સિંહની પજવણી કરનારાઓની હવે ખેર નથી. ડીસીએફ વિકાસ યાદવ એક્શન મોડમાં. ખાસ તપાસ ટીમની રચના. ગીર અને બૃહદગીર વિસ્તારમાં સિંહની પજવણી કરતો વિડીયો વાયરલ થવાની ઘટનાને વન વિભાગે ગંભીરતાથી લીધી છે. આ મામલે નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ એક્શન મોડમાં આવ્યા છે. તેમણે દોષિતોને ઝડપી પાડવા માટે હાઈ લેવલની ખાસ તપાસ ટીમની રચના કરી સઘન તપાસના આદેશો જારી કર્યા છે. વાયરલ વિડીયોની સત્યતા અને તેમાં સામેલ શખ્સોને શોધવા માટે મદદનીશ વન સંરક્ષક ઉનાની તપાસનીશ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તપાસ ટીમમાં જૂનાગઢ ટાસ્ક ફોર્સ ખાંભા મોબાઈલ સ્ક્વોડ અને ગીર ગઢડાના આરએફઓ સહિતના સક્ષમ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. કાયદાકીય સકંજો ડીસીએફ વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ આ ટીમ સ્થાનિક સ્તરે સંકલન કરી વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરશે. વન વિભાગને સ્પષ્ટ ચેતવણી આપી છે કે વનરાજની શાંતિ ભંગ કરનાર કે તેમને પરેશાન કરનાર કોઈ પણ તત્વો સામે આકરા પગલાં લેવામાં આવશે. સિંહના સંરક્ષણ માટે વન વિભાગની ટીમ હવે રાત દિવસ કાર્યરત બની છે. રિપોર્ટર સમીર ખોખર, અમરેલી. નમસ્કાર, મારું નામ વિકાસ યાદવ છે. હું ડીસીએફ ટાસ્ક ફોર્સ બૃહદગીર જૂનાગઢ છું. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમને હેરાન કરે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને એક ટીમની રચના કરવામાં આવી છે. એમાં મુખ્ય તપાસનીશ અધિકારી તરીકે એસીએફ ઉના છે. અમે હારે આપણા જો ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ છે, ટીમના હિસ્સા છે. એમના હારે આપણા ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના આરએફઓ એમના પાર્ટ છે. હું આ બધાને જણાવવા માંગુ છું કે સિંહ, એશિયાટિક સિંહ જો આપણો સૌરાષ્ટ્રની શાન છે, આપણે ભારત દેશની શાન છે, એક શેડ્યુલ 1નું પ્રાણી છે અને એમની કોઈ પણ હેરાન કરવાની પ્રવૃત્તિ થાય છે તો આ ગુનાનું કૃત્ય છે અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુના બને છે. કોઈ પણ શખ્સ એવું કરે છે અને સિંહને હેરાન કરે છે એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે. આ પ્રકરણમાં પણ ટીમની ગઠન કરવામાં આવે છે અને ટીમ એક ડિટેલ તપાસ આ બાબત કરશે અને પછી છેલ્લી રિપોર્ટ અહીંયા રજૂ કરવામાં આવશે અને જો પણ શખ્સ આમાં સામેલ છે એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે. નમસ્કાર.